વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે ધોરણ 3માં વિષય ગુજરાતીમાં લેક્ચર 2 જોઈશું. ગયા પિરિયડમાં લેક્ચર 1માં આપણે ગુજરાતીમાં પાઠ 6 બતક અને અથવા પણ હંસ એમાં કાવ્ય અને પાઠ સમજ્યા હતા. એમાં આપણે કેટલીક એક્ટિવિટી સ્વાધ્યાય બાકી છે, તો એ સ્વાધ્યાય આપણે આજે જોઈશું. એમાં 89 ગુજરાતીની ચોપડીમાં પેજ નંબર 89 ઉપર તમને આપેલું વ્યાકરણ આજે આપણે ભણવાનું છે. તો પેજ નંબર 91 ઉપર આપેલું વ્યાકરણ આપણે ભણવાનું છે. તો આપણે સૌપ્રથમ વિધાનો કોણ બોલી શકે તે લખો. કોણ બોલે છે એ લખવાનું છે. એમાં આપણે 1 નંબરનું વાક્ય, આ બતકડું જબરું દેખાય છે, માતા ભલે તેને આપણી સાથે રમાડવા કહે પણ આપણે તેને નહીં જ રમાડીએ. તો આ વાક્ય કોણ બોલ્યું હતું? બતકના બચ્ચા. તો આટલા સુધી આપણે ભણ્યા હતા ને. હવે એમાં 2 નંબરનું વાક્ય છે, ત્યાંથી આપણે આજે ભણવાનું છે. આ બતક નથી લાગતું, તેને લાંબો સમય ઝૂંપડીમાં રહેવા ન દેવાય. કોણ બોલ્યું? ડોશીમાં બોલ્યા, કારણ કે ઝૂંપડીમાં ડોશીમાં રહેતા હતા. 3 નંબરનું વાક્ય, આ પક્ષી ખાઈ શકાય તેવું લાગતું નથી. આ વાક્ય કોણ બોલ્યું? મરઘીનું ટોળું. 4 નંબરનું વાક્ય છે, હે ઈશ્વર, મારું બચ્ચું કેમ કોઈને ગમતું નથી. તો આ વાક્ય કોણ બોલતું હતું? બચ્ચાની માં, બતકના બચ્ચાની માં. કારણ કે એનું બચ્ચું જે હતું એને બધા કદરૂપું ગણતા હતા, એટલે માં દુઃખી હતી. એટલે ભગવાનને પ્રાર્થના કરતી હતી કે હે ઈશ્વર, કહેતી હતી કે હે ઈશ્વર, મારું બચ્ચું કેમ કોઈને ગમતું નથી. તો કોણ બોલ્યું? બચ્ચાની માં. 5 નંબર, બધા મને કેમ ધિક્કારે છે. કોને ધિક્કારતા હતા? કદરૂપા બતકડાને. એટલે આ વાક્ય કોણ બોલ્યું? કદરૂપું બતકડું. હવે જુઓ, ચાલો ગાઈએ ગીતડું. તો આપણે લેક્ચર 1માં ગીતડું ગાયા હતા ને. કયું ગીત હતું? ઊંચા ઊંચા ડુંગર ચડશું, ઊંડી ઊંડી ખીણ ઉતરશું, વહેતા જળમાં નાસું તરશું, હરિયાળીમાં હરશું ફરશું, પંખી સાથે કલરવ કરશું, મીઠા તડકે અમે મલકશું, રેશમિયા રેતીમાં ઢળશું, મોજાની મસ્તીથી મળશું. તો આ કાવ્ય આપણે જોયું હતું ને. તો જેમ પિક્ચરના ગીત ગાઈએ ને, એમાં કાવ્ય પણ તમારે ગાઈ અને તૈયાર કરવાનું. કરશો ને બાળકો? હવે આગળ આપણે રીડિંગ ક્રિકેટની રીતે કદરૂપું બતકડું પાઠ ભણ્યા, વાર્તા શીખ્યા ને આપણે. એ વાર્તા તમારે રીડિંગ ક્રિકેટની રીતે વાંચવાની છે. આપણે આગળ પ્રથમ સત્રમાં રીડિંગ ક્રિકેટની રીતે એક વાર્તા શીખ્યા હતા ને. આજે એ જ રીતે તમારે કદરૂપા બતકડું રીડિંગ ક્રિકેટની રીતે વાંચવાની છે. બરાબર? આગળ વાંચો અને ભજવો. જુઓ, નીચે ચિત્ર આપ્યું છે, દેખાય છે ચિત્ર? એમાં જુઓ, મમ્મી છે, આ તુષાર છે, અને આ નાનો કોણ છે? નાનું બાળક મુન્ની. કોણ છે? મુન્ની. તો આ બેનો સંવાદ છે, મમ્મી અને તુષારનો. મમ્મી કહે છે, જુઓ અહીં વચ્ચે મમ્મીની પાછળ 2 ટપકા આપ્યા છે ને, એને કહે છે કહેવાય. મમ્મી કહે છે, મુન્ની કેમ રડે છે તુષાર? તુષારને પૂછે છે મમ્મી કે મુન્ની કેમ રડે છે. એટલે તુષાર શું જવાબ આપે છે?
તુષાર કહે છે એને ઘોડિયામાંથી બહાર નીકળવું છે, તેથી તે રડે છે. મમ્મી કહે છે તો એને બહાર કાઢને. તુષાર કહે છે એને તેડું તો વધારે રડે છે. હવે આગળના પેજ 92 ઉપર જોઈશું. મમ્મી એવું શા માટે કરે છે? મમ્મી કહે છે એવું શા માટે કરે છે? એટલે તુષાર કહે છે કદાચ મારા હાથ ભીના છે એટલે, કે મારા હાથ ભીના છે એટલે એને ઠંડુ લાગતું હશે એટલે રડે છે. મમ્મી કહે છે હાથ લૂછતો કેમ નથી? તો હાથ લૂછી દે ને એમ. એટલે તુષાર કહે છે નેપકિન નથી મળતો એટલે. એટલે મમ્મી કહે છે અહીં આવ, હું લૂછી દઉં. તુષાર ઘોડિયા પાસે જ નમીને ઊભો રહે છે. મમ્મી કહે છે આવતો કેમ નથી? એટલે તુષાર કહે છે આ મુન્ની મારો હાથ છોડતી જ નથી. તો અહીં જો પ્રશ્ન પૂછ્યા છે, એના આન્સર આપ્યા છે. તો અહીં વાર્તાલાપ કહેવાય. આ એક શું કહેવાય? વાર્તાલાપ. એમાંથી આપણે પ્રશ્ન બનાવી શકીએ, એના આન્સર પણ બનાવી શકીએ. જુઓ નીચે દરેક પ્રશ્નના આખા વાક્યમાં 2 વાર જવાબ આપો. એક વાર એટલે અને બીજી વાર તેથી બોલીને. હવે અહીં પ્રશ્ન પૂછ્યો છે તો એનો જવાબ તમારે 2 વાર આપવાનો છે. એક વારના જવાબમાં એટલે શબ્દ ઉમેરવાનો અને બીજી વારના જવાબમાં તેથી શબ્દ ઉમેરવાનો. તો આપણે પહેલું વાક્ય જોઈશું. મુન્ની કેમ રડે છે? તો વાક્ય છે મુન્નીને ઘોડિયામાંથી બહાર નીકળવું છે એટલે તે રડે છે. અને એ જ વાક્યનો બીજો જવાબ તેથી શબ્દ ઉમેરીને લખવાનો છે. તો મુન્નીને ઘોડિયામાંથી બહાર નીકળવું છે તેથી તે રડે છે. એટલેની જગ્યાએ આપણે તેથી બોલી અને વાક્ય લખવાનું. તો તમારે 2 વાક્ય લખવાના. 2 નંબર તુષાર અડે ત્યારે મુન્ની શા માટે વધારે રડે છે? તો આન્સર છે તુષારના હાથ ભીના છે એટલે તે અડે ત્યારે મુન્ની વધારે રડે છે. હવે આનું આ વાક્ય તેથી શબ્દ મૂકી અને આપણે ફરીથી લખશું. તુષારના હાથ ભીના છે તેથી તે અડે ત્યારે મુન્ની વધારે રડે છે. હવે ત્રીજું વાક્ય છે તુષાર હાથ શા માટે લૂછતો નથી? તો એનો આન્સર છે તુષારને નેપકિન નથી મળતો એટલે તે હાથ લૂછતો નથી. તો જુઓ આ એટલે શબ્દ છે ને, એની જગ્યાએ આપણે તેથી શબ્દ મૂકવાનો બીજું વાક્ય બનાવતી વખતે. તો કેવી રીતે બનશે? તુષારને નેપકિન નથી મળતો તેથી તે હાથ લૂછતો નથી. 4 નંબર તુષાર શા માટે ઘોડિયા પાસે નમીને ઊભો રહ્યો? તો મુન્ની તુષારના હાથ છોડતી જ નથી એટલે તે ઘોડિયા પાસે નમીને ઊભો રહ્યો. હવે તમે આ વાક્ય તેથી શબ્દ મૂકીને બનાવો તો વેરી ગુડ. મુન્ની તુષારના હાથ છોડતી જ નથી તેથી તે ઘોડિયા પાસે નમીને ઊભો રહ્યો. 5 નંબર તુષાર મમ્મી પાસે હાથ લૂછાવવા કેમ ના ગયો? તો એનો આન્સર છે મુન્ની તુષારના હાથ છોડતી જ નથી એટલે તે મમ્મી પાસે હાથ લૂછાવવા ના ગયો. હવે તેથી શબ્દ મૂકીને વાક્ય ફરીથી બનાવીએ તો મુન્ની તુષારના હાથ છોડતી જ નથી તેથી તે મમ્મી પાસે હાથ લૂછાવવા ના ગયો. તો જુઓ બાળકો, મેં તમને અહીં જગ્યા ન હતી એટલે તેથીવાળું વાક્ય લખ્યું નથી, પણ તમારે તમારી નોટમાં એટલે અને તેથી બંનેના વાક્ય બનાવીને તમારે લખવાના છે.
એટલે વાળું વાક્ય તો મેં તમને લખ્યું છે, બરાબર, પણ તમારે તેથી વાળું વાક્ય લખવું હોય તો એટલેની જગ્યાએ તમારે તેથી મૂકીને વાક્ય ફરીથી લખવાનું. આવડશે ને? ના આવડે તો મમ્મી પપ્પાની મદદ લેવાની, શીખવાનું. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોઈશું. જુઓ, વાંચો અને લખો. એમાં એક ઉદાહરણ આપ્યું છે. જુઓ, ચિત્ર આપ્યું છે ને. એક બાળક છે, એનું નામ પ્રજ્ઞેશ છે, અને એ શું કરે છે? આઈસ્ક્રીમ ખાય છે. જોયું? હા, તમને આઈસ્ક્રીમ ભાવે છે ને? હા, તો અહીં પ્રજ્ઞેશ કહે છે, પ્રશ્ન પૂછ્યો છે કે પ્રજ્ઞેશ કેમ ખુશ છે? તો આપણે ચિત્ર જોઈ અને જ આન્સર આપવાનો છે. તો જુઓ, પ્રજ્ઞેશને આઈસ્ક્રીમ મળ્યો છે તેથી ખુશ છે. અહીં પણ આપણે તેથી અને એટલે બે શબ્દ વાપરી અને બે વાક્ય બનાવવાના છે. ચિત્ર જોઈએ એનો જવાબ બનાવવાનો અને એમાં તેથી અને એટલે શબ્દ ઉમેરવાનો. પ્રજ્ઞેશને આઈસ્ક્રીમ મળ્યો એટલે ખુશ છે. તો તમને આમાં સમજાયો ને? હવે આપણે પેજ નંબર 93 ઉપર વાક્યો આપ્યા છે, પ્રશ્ન આપ્યા છે. એ પ્રશ્નના આધારે આપણે તેથી અને એટલે નો ઉમેરી શબ્દ અને તમારે એનો આન્સર આપવાનો છે. તો જુઓ, કૃતિકા કેમ રડે છે? આ કૃતિકા છે, કેમ રડે છે? પ્રશ્ન પૂછ્યો છે. તો ચિત્રમાં જુઓ, તમને શું દેખાય છે? હા, લપસી પડી છે ને. કૃતિકા પડી ગઈ તેથી તે રડે છે, અને એટલે કૃતિકા પડી ગઈ એટલે રડે છે. હવે બીજું વાક્ય છે, પ્રશ્ન છે, હર્ષાબહેને છત્રી કેમ ઓઢી છે? હા, તમને થાય કે વરસાદ આવે એટલે છત્રી ઓઢી છે, પણ ના, અહીં સૂરજ દાદા દેખાય છે ને. સૂરજ દાદા હોય એટલે ગરમીના દિવસો હોય, ઉનાળો ચાલતો હોય ને. તો અહીં આપણે વાક્ય કેવું બનાવવાનું? તડકો છે તેથી હર્ષાબહેને છત્રી ઓઢી છે. તડકો છે એટલે હર્ષાબહેને છત્રી ઓઢી છે. હવે ત્રીજું વાક્ય છે. જુઓ, બાળકો દેખાય છે ને તમને? 3 બાળકો રમે છે. તો અંકિત દોડમાં કેમ જીત્યો? વચ્ચે છે અંકિત છે અને ખુશ છે, એ દોડમાં જીત્યો છે. તો જુઓ, એનો આન્સર કયો છે? અંકિત ઝડપથી દોડ્યો તેથી જીત્યો. અંકિત ઝડપથી દોડ્યો એટલે જીત્યો. હા, તમે દોડની રેસ લગાવી હોય અને ઝડપી દોડો, આગળ દોડો તો તમે જીતો ને. એમ અંકિત ઝડપથી દોડ્યો તેથી તે જીત્યો. હવે આગળનું વાક્ય છે 4 નંબરમાં. બાળકો કેમ ખુશ છે? જો 3 બાળકો છે, ખુશ છે. તો રજા છે તેથી બાળકો ખુશ છે. આપણે કારણ આપી શકીએ ને કે રવિવારની રજા છે તેથી તે ખુશ છે. રજા છે એટલે બાળકો ખુશ છે. હવે 5 નંબરનું વાક્ય, નરેન્દ્રભાઈ કેમ લપસી પડ્યા? તો જો ચિત્રમાં નરેન્દ્રભાઈ પડતા બતાવ્યા છે અને બાજુમાં કેળાની છાલ દેખાય છે ને. તો આપણે આન્સરમાં શું કહી શકીએ? નરેન્દ્રભાઈનો પગ કેળાની છાલ પર પડ્યો તેથી લપસી પડ્યા. નરેન્દ્રભાઈનો પગ કેળાની છાલ પર પડ્યો એટલે લપસી પડ્યા. તો 2 વાક્ય બનાવી શકીએ ને જવાબ. હવે 6 નંબરનું વાક્ય, શ્વેતા કેમ પડી ગઈ? જો બે છોકરીઓ છે, બંને કુંદરડી ફરે છે ને, અને આ શ્વેતા પડતી બતાવી છે. તો શ્વેતાનો હાથ છૂટી ગયો તેથી તે પડી ગઈ. શ્વેતાનો હાથ છૂટી ગયો એટલે તે પડી ગઈ. તો આ રીતે તમને આન્સર લખતા આવડે ને? હા, હવે આપણે પેજ નંબર 94 ઉપર જોઈશું. એમાં વાંચો, બોલો અને લખો ઉદાહરણ આપ્યું છે.
દવા કેમ લેવી પડે? તો એનો આન્સર છે તાવ આવ્યો છે તેથી, એટલે. પણ દવા કેમ લઈએ? તાવ આવે તો લઈએ ને. હા, તાવ આવ્યો છે તેથી, એટલે. બ્રશ શા માટે કરીએ છીએ? તો દાંત સ્વસ્થ અને તંદુરસ્ત રહે તેથી, એટલે. વહેલા આપણા દાંત પડી ના જાય. દાંત બ્રશ અવશ્ય કરવું. જો બ્રશ ન કરીએ તો દાંતમાં સડો થાય અને આપણા દાંત જલ્દી પડી જાય. આપણે કેવા થઈ જઈએ? મોઢું કેવું ખરાબ લાગે દાંત ન હોય તો બ્રશ તો તમારે રોજે રોજ કરવાનું. હવે 2 નંબર, ચોકલેટ કેમ ખરીદી? તો હવે ચોકલેટ ક્યારે ખરીદીએ આપણે? તો આપણો બર્થડે હોય ત્યારે. તો અહીં બર્થડે હતી તેથી, એટલે આન્સર આપી શકીએ ને. અશ્વિન શા માટે રડ્યો? તો લપસી પડ્યો તેથી, આપણે કારણ બતાવી શકીએ ને. જાગૃતિ શા માટે દોડી? તો રિક્ષા આવી. સ્કૂલમાં જવું હોય અને રિક્ષા આવી જાય તો તમે દોડો ને. તો રિક્ષા આવી તેથી, એટલે. વહેલા કેમ ઊંઘી ગયા? તો જુઓ, આપણને ઊંઘ ક્યારે વહેલા આવે? તો આખો દિવસ કામ કર્યું હોય તો આપણને થાક લાગે ને. તો થાક લાગે એટલે આપણને ઊંઘ જલ્દી આવે. તો થાક લાગ્યો તેથી, એટલે. તો આ રીતે તમારે આન્સર બનાવવાના અને લખવાના. આગળ છે કયું બરાબર સમજાય છે? બરાબર લાગે તેની સામે સાચું કરો. જો બરાબર ન લાગે તો તેની નીચે લીટી કરેલો શબ્દ બદલીને કૌંસમાંથી બીજા વિકલ્પો મૂકો. હા, નીચે વાક્યો આપ્યા છે તો આપણે એ વાક્ય વાંચીએ અને આપણને બરાબર લાગે તો એમાં સાચું કરી દેવાનું. અને વાક્ય વાંચીએ અને બરાબર આપણને વાક્ય રચના ન લાગે તો એ વાક્ય રચનામાં અહીંયા આપણને શબ્દ આપ્યા છે કે અને, તો, પણ, એટલે. તો એમાંથી બંધ બેસતો શબ્દ લઈ અને એ વાક્ય ફરીથી લખવાનું. તો જો આપણે વાક્ય જોઈશું. કોમલ અનેની નીચે લીટી આપી છે અને કરીના વાતો કરે છે. તો આ વાક્ય આપણને બરાબર લાગે છે ને, તો અહીં સાચું કરવાનું. ઓકે વિદ્યાર્થી મિત્રો. બીજું, તને શું ભાવે, કેરી કે કેળા? તો આ પણ આપણને બરાબર લાગે છે ને, તો એમાં પણ સાચું કરી દેવાનું. ત્રીજું વાક્ય, કાલે સોમવાર છે અને મંગળવાર. તો આ વાક્ય બરાબર નથી. કાલે સોમવાર છે અને મંગળવાર બરાબર લાગે છે? ના. કાલે સોમવાર છે કે મંગળવાર? તો અનેની જગ્યાએ આપણે કે મૂકવાનો અને વાક્ય ફરીથી લખવાનું. સમજાયું? આ અને શબ્દ આપ્યો છે એની જગ્યાએ આપણે કે મૂકવાનો અને આખું વાક્ય ફરીથી લખવાનું. આવડશે ને? હા. પછી 4 નંબર, થેલીમાં ખૂબ ભાર હતો અને મેં ઉંચકી લીધી. તો આ વાક્ય પણ બરાબર લાગતું નથી. એમાં આપણે એટલે શબ્દ ઉમેરી અને વાક્ય બનાવવાનું છે. થેલીમાં ખૂબ ભાર હતો એટલે મેં ઉંચકી લીધી. 5મું, તેણે છાલ ઉતારી તો પણ કેળું ખાવાનું શરૂ કર્યું. તો આ વાક્ય પણ બંધ બેસતું નથી. છાલ ઉતારી તો પણ એ વાક્ય બરાબર કહેવાય નહીં. છાલ ઉતારી અને કેળું ખાવાનું શરૂ કર્યું. તો અહીં અને ઉમેરવાનું. હવે નંબર 6માં, હાથ ધુઓ કે જમી લો? ધુઓ કે જમી લો? આ વાક્ય પણ આપણને બંધ બેસતું લાગતું નથી. તો એમાં અને શબ્દ ઉમેરવાનો. હાથ ધુઓ અને જમી લો. 7મું, તે ઇનામ જીત્યો એટલે બધાએ તેને અભિનંદન આપ્યા. તો આ વાક્ય આપણને બરાબર લાગે છે ને? જીત્યો ઇનામ એટલે બધાએ તેને અભિનંદન આપ્યા. તો એ સાચું છે. તો એમાં આપણે સાચું કરવાનું. 8 નંબર, વરસાદ પડતો હતો તો પણ તેણે છત્રી લીધી. તો આ વાક્ય પણ આપણને બરાબર લાગતું નથી. વરસાદ પડતો હતો તો પણ નહીં. વરસાદ પડતો હતો એટલે તેણે છત્રી લીધી. હા, તો અહીં આપણે એટલે શબ્દ મૂકી અને વાક્ય ફરીથી બનાવવાનું. હવે 9 નંબરમાં, શાહમૃગના પગ લાંબા હોય છે
તો પણ તે ઝડપથી ચાલે છે. લાંબા હોય છે તો પણ તે ઝડપથી નહીં. શાહમૃગના પગ લાંબા હોય છે તેથી એટલે તે ઝડપથી ચાલે છે. તો અહીં પણ આપણે એટલે શબ્દ મૂકવાનું અને વાક્ય ફરીથી તો પણ નહીં લખવાનું, એની જગ્યાએ એટલે લખવાનું ને વાક્ય ફરીથી લખવાનું. 10 નંબર, ખૂબ વરસાદ પડતો હતો એટલે બતકડું ઝૂંપડીમાં રોકાયું. તો આ વાક્ય આપણને બરાબર લાગે છે, તો એમાં આપણે શું કરવાનું? સાચું કરી દેવાનું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો જુઓ હવે તમારે હોમવર્કમાં મેં જે આ સમજાવે ને, આ જે વાક્ય સમજાવ્યા એ વાક્ય તમારી ગુજરાતીની નોટમાં પ્રશ્ન અને જવાબ સાથે લખવાનું છે. આ લખવાનું છે. પછી 92 પેજમાં જુઓ અહીં તમારે આ વિધાનો કોણ બોલે છે એ લખવાનું છે, બરાબર, તમારી નોટમાં. એના પછી તમારે આગળ પેજ નંબર 92 ઉપર જે વાક્ય મેં સમજાવ્યા તમને એ બધા વાક્ય તમારે તમારી નોટમાં ગુજરાતી વિષયની નોટમાં લખવાના છે. એના પછી એના પછી 93 ઉપર જે આ પ્રશ્ન આપ્યા છે, બધા આ પ્રશ્નો આપ્યા છે એના આન્સર તમારે તમારી નોટમાં લખવાના છે. ઓકે, એના પછી તમારે પેજ નંબર 94 ઉપર જે વાંચો, બોલો અને લખો, આ જે ઉદાહરણવાળા વાક્યો છે એ, અને જે એના નીચે બરાબર સમજાય તેમાં સાચું અને ન સમજાય તેમાં વાક્ય શબ્દ મૂકી, બંધ બેસતા શબ્દ મૂકી વાક્ય ફરીથી બનાવવાનું. આટલું હોમવર્ક તમારે તમારી નોટમાં ગુજરાતી વિષયની નોટમાં લખવાનું છે. જ્યારે હું તમને PDF મોકલીશ ત્યારે તમારે એ લેસન તમારી નોટમાં અવશ્ય કરવાનું છે. ધન્યવાદ.